પપ્પો અલગ. આજે મને સમોસા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. વેદુને ને વેદુના પપ્પાને સમોસા ખાવું હતું, તો મેં સમોસા બનાવવા માટે સવારમાં મગ પલાળીને રાખી લીધા છે. તો ધોઈને મેં મસ્ત મૂકી દીધા છે. હવે અહીંયા આગળ મેં મગ લઈ લીધા છે અને 2-3 બટાકા ધોઈને મોટા મોટા કાપી લીધા છે. ચલો હવે તમને મેં અને આ મેં બટાકા લઈ લીધા છે 2-3 જેટલા. હવે એને મસ્ત ધોઈ લીધા છે. હવે આપણે એક કુકર મૂકીશું. નમક રાખ્યું છે, ગેસ ચાલુ કરીશું અને એક બાજુ મેં ચટણી બનાવવા માટે મૂકી દીધી છે. એમાં ખજૂર ને આંબલી ગરમ થાય છે. હવે આપણે નાખીશું કુકરમાં 1 ચમચી જેટલું તેલ. તેલ થોડું ગરમ થવા. ચલો આપણું તેલ ગરમ થયું કે નહીં, થોડું જીરું નાખીને આપણે ટ્રાય કરીએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખીશું મગ. પછી અંદર નાખી દઈશું બટાકા. આખા નહીં નાખ્યા, મેં કટિંગ કરીને મોટા મોટા થોડા કટિંગ કરીને નાખી દીધા છે, એટલે મસ્ત ફ્રાય થઈ જાય, ચડી જાય, બફાઈ જાય. બધું મિક્સ કરી લઈશું આપણે. હવે 1 ચપટી જેટલી હલ્દી નાખી દઈશું. પછી બધું મિક્સ કરી લઈએ. થોડું મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું નાખીને મસ્ત થોડું ચાળી લઈએ. હવે આપણે એમાં થોડું પાણી નાખીશું. બહુ પાણી નહીં નાખવાનું, થોડું જ નાખવાનું છે, નહીં તો મગ છે એ બફાઈ જશે પૂરેપૂરો, તો મજા નહીં આવે. તો આપણે હવે કુકર બંધ કરી લઈએ. 2 સીટી મારવાની છે આપણે, વધારે નહીં મારવાની, નહીં તો વધારે સીટી વાગશે તો ગળી જશે મગ. એટલે 2 સીટી મારીને પછી. ચલો ગાઈસ, મારી 2 સીટી વાગી ગઈ છે. હવે આપણે જોઈ લઈએ કે આપણે મગ ને બટાકા થયા છે કે નહીં. તે કેટલા મસ્ત ચડીને એ થઈ ગયા છે ને મસ્ત. ઉપર ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવવાનો છે. સમોસા બનાવવાની છે, રોલ સમોસા. તો મસ્ત થઈ ગયું છે. હવે એને આપણે એક બાજુ ચડીએ, પછી વઘારી લઈએ. અહીંયા મેં એક લોટ બાંધી લીધો છે. લોટ મેં મેંદો અને થોડો ઘઉંનો લીધો છે, મિક્સ કરી. તમે મેંદાનો તો મેંદાનો રોટલો બનાવી શકો છો, ઘઉંનો તો ઘઉંનો બી બનાવી શકો છો. પણ મેં આગળ લીધો છે મેંદો અને ઘઉં મિક્સ કરી, અને એની મેં જે સૂપ નહીં કર્યો તો તમને બતાવું દઉં કે મેંદો અને ઘઉં ને થોડો અજમો નાખ્યો છે, તેલ ને મીઠું નાખીને મસ્ત મોવી દીધો છે. અને આ લોટ બાંધી દીધો છે. લોટ માથનો મીડિયમ જ બાંધવાનો છે, બહુ ઢીલો નહીં, બહુ ટાઈટ નહીં, તો એના સમોસા બહુ મસ્ત આવે છે. એટલે મેં બાંધી દીધો છે. હવે એને આપણે મસ્ત વઘારી લઈએ મસાલો. ચલો ગેસ, આપણે સૌથી પહેલા નાખીશું ડ્રાય મસાલો બનાવવા માટે. પછી નાખીશું આપણે થોડું જીરું. જીરું તો અહીંની અંદર નાખ્યું છે, પણ અહીંયા બી નાખવાનું છે આપણે. પછી આપણે આ લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે. આદુ તમે નાખી શકો છો, પણ મેં તો નહીં નાખી, ગરમ પડે છે ત્યારે નાખી દીધું છે. હવે એને મસ્ત શેકાવા દઈએ. થોડું ગોળ શેકાવા દેવાનું છે, શાક બનાવીએ એવી રીતના. થોડુંક જ આપણે એને શેકાવા દેવાનું છે, અંદર સ્મેલ આવે ત્યાં સુધી. પછી નાખીશું આપણે કઢી પત્તા. પછી અહીંયા આપણે નાખીશું ગરમ મસાલો. ગરમ મસાલો મેં તો ઘરમાં બનાવ્યો છે, એ મસાલો યુઝ કરું છું. ગરમ ને મિક્સ હશે બધું. લાલ મરચું સ્વાદ અનુસાર, તમે તમારા હિસાબથી નાખી શકો છો. હલ્દી તો નાખી છે આપણે પહેલા. હવે આપણે નાખી દઈએ મસાલો.
નાખેલું છે અંદર, તો મીઠું નાખવાની બી જરૂર નહીં. આ મસાલો છે એ અંદર બધો શેકાઈ જવા દઈએ તેલમાં. સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈએ. બહુ ટેસ્ટી લાગે આવી રીતના બનાવે તો તમે ટ્રાય કરજો. એક હેલ્ધી બી અને ટેસ્ટી બી. આગળ થોડું બચ્યું છે 1-2 પીસ, તો એમને બનાવવા માટે આપી દીધા છે. હીરા કહે છે લા મેં બનાવું, તો એમના માટે બનાવે છે. અહીંયા આગળ સમોસા બહાર મળે તેવો શેપ આપે છે. અને અહીંયા મારે રોલ, સમોસા અને ચટણી બનીને રેડી થઈ ગઈ છે.